ભાઈ બોલો. કોણ બોલો? રાજુભાઈ બોલો. ક્યાંથી? પકોડાથી. બોલો. જયરાજ નો વરઘોડો નહીં નીકળે ને? હા હા. આ લગન વરઘોડા બે હાલે વિડિયા બેન નહીં થાય. રેકોર્ડિંગ થયું નથી બીતો ઠીક છે. હા. બતાવો એનો વરઘોડો નહીં હારી જાય એટલે પતી ગયું. એટલે બીજા કોઈની હારે મેટલ નહીં. જયરાજ એકલો જ છે ને. બીજા કોઈ આહિર સમાજ નું કોઈ તમને નામ લેતું હોય મને કયો. અરે જયરાજ ના મામા છોકરો તો છે ને પાણીઓ મ્યાન ગુંડો તો જયરાજ જ છે. પણ જયરાજ ના ફાર્મ માં શું બધા ભજન ગાતા હતા, ભજન કીર્તન કરતા હતા. ઈ પછી આયા થા કે અમારે આ બધું થઈ ગયું છે તો શું કરવું એમ. હું માણા એવો સૌ હું ખોટું જ ના બોલું ઠીક છે. તને ક્યારે ફોન કરવો પડ્યો હોય. બગદાણા બબાલને લઈને નવું કોલ રેકોર્ડિંગ થઈ રહ્યું છે વાયરલ, જેમાં રાજુ આહિર અને પિન્ટુભાઈ કોળીનું કોલ રેકોર્ડિંગ અત્યારે ગુજરાતમાં થઈ રહ્યું છે વાયરલ. રાજુ આહિર કહી રહ્યા છે કે શું તમે જયરાજનો વરઘોડો કાઢશો, ત્યારે પિન્ટુભાઈ કોળી કહી રહ્યા છે કે અમે જયરાજનો આ વરઘોડો 110% કઢાવશું. રાજુ આહિર અને પિન્ટુ કોળી વચ્ચે ગરમાગરમીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે પિન્ટુભાઈ કહી રહ્યા છે કે તમે ક્યાંથી બોલો છો. ભગોડાથી રાજુભાઈ આહિર કહી રહ્યા છે કે તમે જયરાજ આતાનો વાળ પણ વાંકો કરી શકશો નહીં. ત્યારે પિન્ટુભાઈ કહી રહ્યા છે કે અમે તેનો 110% વરઘોડો કાઢશું. આવો દોસ્તો સાંભળીએ ગુજરાતમાં થયેલું આ કોલ રેકોર્ડિંગ વાયરલ. આખું કોલ રેકોર્ડિંગ સાંભળીએ. પિન્ટુભાઈ અને રાજુભાઈનું આખું કોલ રેકોર્ડિંગ તમે સાંભળજો. પિન્ટુભાઈ બોલો. કોણ બોલો? રાજુભાઈ બોલો. ક્યાંથી? પકોડાથી. બોલો. હવે આ વિડિયા બંધ કરના ભાઈ. હવે તો બંધ કરવાના છે કે તમારે? ના વિડીયો તો બંધ નહીં થાય જ્યાં લગન ઓલા જયરાજ નો વરઘોડો નહીં નીકળે ને. હા હા. ત્યાં લગન વરઘોડા બે હાલે વિડીયા બંધ નહીં થાય. તો વરઘોડો કાઢવાના એમને તમે? વરઘોડો નીકળશે. કેટલી વાર લાગશે? હવે એ તો તપાસ ચાલુ હોય. વરઘોડો કાયદેસર નીકળશે. કાઢો ને કેટલીક વાર લાગશે? વરઘોડો કઢાવો હવે. હા તે વરઘોડો નીકળશે ને. શું નામ આપનું? રાજુભાઈ. રેકોર્ડિંગ થયું નથી બીતો ઠીક છે. હા હા હા. ઈ તમારે મને કઈ ચિંતા હા કરો. હા એમ બોલો. એટલે હું એમ કઉ છું કે તો બધા કોળી સમાજનો અમારા હારે જ છે. ઈ કહેતો હતો કે તમારા કોળી ભાઈનો કે આ બધું પતાવો કે એમ કહેતો હતો. હવે ઈ તો ઈ કે આપણે તમારે હારે કેવો સંબંધ છે એમ કહેતો હતો. ઈ કે બધા કે આપણે શું કરવું ઈ કે. બતાવો એનો વરઘોડો નહીં હારી જાય એટલે પતી ગયું. એટલે બીજા કોઈની હારે મેટલ નહીં. જયરાજ એકલો જ છે ને. બીજા કોઈ આહિર સમાજ નું કોઈ તમને નામ લેતું હોય મને કયો. નહીં મારી વાત સાંભળો. ઈ વાત ભૂલી જજે. એમ નહીં. જયરાજ કા મારો આવ્યો હતો? અરે જયરાજ ના મામા છોકરો તો છે ને પાણીઓ મ્યાન ગુંડો તો જયરાજ જ છે. એલા ભાઈ તું તો સમજ કે ઈ એન મામા છોકરો છે. ઈ એન મામા છોકરો દારૂ નો ધંધો કરે છે. ખબર છે તને? ગમે તે હોય મૂળ મારનાર. એટલે તો પછી જયરાજ ના ફાર્મ શું બધા ભજન ગાતા હતા, ભજન કીર્તન કરતા હતા. ઈ પછી આયા થા કે અમારે આ બધું થઈ ગયું છે તો શું કરવું એમ. હું માણા એવો સૌ હું ખોટું જ ના બોલું ઠીક છે. તને ક્યારે ફોન કરવો પડ્યો હોય. ઈ હાટો જ તને ફોન કર્યો છે. આ કોઈ સમાજમાં આવું થાય ને એવું ન થવું જોઈએ. ઠીક છે. અમારે એને એવો સંબંધ છે. ત્યાં પોલીસ વાળો છે ને એ ભાઈ ને હારે ઈ કે આપણે ઈ કે શું કરવાનું. ઈ કે આપણે શું કરવું એમ થાય. ઈ કે આપણે વર્ષથી કેટલા દિવસથી હારો રહીએ છીએ વર્ષોથી. ભાઈ આયો તમારે કાંઈ? હાલો. કોણ ભાઈ તમારે કાંઈ આવ્યો એમ કહું? અહીંયા બગદાણા પાછળ. ઈ કે ઓલો છે ને ભાઈ. ઓલો ભાઈ કિશોરભાઈ છે. કિશોરભાઈ. હા કિશોરભાઈ પોતે. હા આપણે વર્ષોથી રહીએ છીએ કે તો ઈ કે આ બધું આપણે શું ઈ કે બધું કરવું છે કે તારો બાપ આવ્યો. ઈ કે બાપ એ કોઈનો હોય ઈ જ હોય જ. એમાં બીજું કોઈ હોય નહીં ઠીક છે.
ને પેલી વાત સાંભળો તમે, અમે તમારો બાપ થાય હે મારી વાત સાંભળો તમે, ઠીક છે? જયરાજ તું વિયો જાય છે, તું તારો બાપ આવે છે, એ કઈ તારું લેખે જાય છે ભાઈ, હે હોય ઈ બાપ હોય, એનો કઈ બીજો બદલી ના જાય, ઠીક છે? ગુંડાને માર્યો હોય, જે ગુંડાએ માર્યો હોય એટલે બચાવવા માટે તમે આખો સમાજ મહેનત કરો છો. ના ના ભાઈ, ઈ ક્યાં બસાવો હશે? જયરાજ માર્યો હોય તો અમે બધા આવશું એને વરઘોડો કઢાવવામાં, ડીજે લઈને આવશું હા પણ બધા તો ભાઈ. તપાસ ચાલુ હોય ને, કાયદેસર જે સરપંચ બોલે નવનીતભાઈ મારો ભાઈ જ છે, બરોબર? નવનીતભાઈ ની વાત હાચી 110%, પણ જયરાજે નથી મરાવી એમ. જયરાજે મર્યા હોય તો ઈ થોડો ના હાથમાં આવે તમારી એમ. તમે એનો વરઘાડો કેવી રીતે કઢાવશો? એનો બાપ હે બાપ શો એને તું પાછો વાતો જ એવી કરો છો, ઠીક છે? તું બાપ એ જ મારો બાટલો ફાટેલો છે, તું એનો બાપ આવ્યો કરો છો. ગુજરાતનો સિંહ હસીનો એટલે કોળી સમાજનો એરિયા હે ને. હા ઈ તમારા છે ભાઈ, અમારા નહીં. અમારા થોડા છે ઈ બાપ, હે અમારો બાપ છે. અને બધાનો બાપ છે એ કિંગ છે, કિંગ. અમારો બાપ નો થાય ભાઈ, હે ઈ એ સાંભળ, ભાઈ તું સાંભળ. બધાનો બાપ છે એ કિંગ છે, કિંગ નંબર 1. એ ભાઈ, એટલે એની હારે આખો કોળી સમાજ છે એ એકલો નહીં. ભાઈ મારી વાત સાંભળ તું, પણ પેલા આમ શાંતિથી વાત કરે, વ્યવસ્થિત. ભાઈ આમ તું બાંગો નાખમાં ભાઈ, તું વ્યવસ્થિત વાત કર. મારી વાત સાંભળ તું ભાઈ, શાંતિથી વાત કર. હું શું કહું તું શાંતિથી વાત કર એમ ભાઈ. અમે કાપી નાખવા બેઠા જયરાજ ને, તું તું તાર અત્યારે શું બોલ્યો કે આખો હે? સમાજ જયરાજ હારે હે એટલે અમે શું અમાર માર ખાવાનો? બગદાણા કેસમાં રાજુ આહિર અને પિન્ટુ કોળીનું જોરદાર કોલ રેકોર્ડિંગ થઈ રહ્યું છે વાયરલ, જેમાં રાજુ આહિર અને પિન્ટુ કોળી કહી રહ્યા છે કે અમે જયરાજનો વરઘોડો 110% કઢાવીશું. બગદાણા કોળી સમાજના યુવાન નવીનભાઈ ઉપર હુમલો કરાવનાર જયરાજનો વરઘોડો કાઢવામાં આવશે તેવું પિન્ટુભાઈ કોળી કહી રહ્યા છે, અને રાજુ આહિર કહી રહ્યા છે કે તેઓએ માર મરાવ્યો નથી, પરંતુ આની હકીકત શું છે તેઓ એસઆઈટીની રચના દ્વારા જ જાણ કરવામાં આવશે. પરંતુ આમાં ક્યાંક ને ક્યાંક પોલીસનો હાથ ઢીલો હોય તેવું લાગી રહ્યું છે, અને માયાભાઈ બાજુ હાથ હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી, રાજુભાઈ સોલંકી, બિજરાજભાઈ સોલંકી, આ જે લોકો છે તે સરકાર ન્યાય નહીં કરે તો આ લોકો જરૂરથી ન્યાય કરશે, અને જે મુખ્ય આરોપી છે તેને સજા જરૂરથી મળશે. દોસ્તો, આ ભાગ નંબર 1 છે. આનું કોલ રેકોર્ડિંગ હજુ બાકી છે. આ અડધું જ કોલ રેકોર્ડિંગ છે. આનું કોલ રેકોર્ડિંગ, આખું કોલ રેકોર્ડિંગ છે તે તમને અમારી ચેનલ પર જોવા મળી જશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો. ધન્યવાદ.